વિજયભાઈ માલાભાઈ ભરવાડ, ગોકુલ ડેવલપર, સુરત. વીર મેહુલભાઈ, જે મહાદેવ ઓપરેશન કરતા હતા જ્યારે આતંકવાદીઓ વિરુદ્ધમાં, ત્યારે કાશ્મીરમાં શહીદ થઈ ગયા હતા. આ સોશિયલ મીડિયા પર જે આક્રદ અને જે એમના ફેમિલી વિશે મેં જાણકારી મેળવી, પછી અમે અમારી ટીમને તૈયાર કરી કે જે જવાન દેશ માટે શહીદ થઈ ગયો હતો એના બાળકો નિરાધાર કેવી રીતે રહી શકે. તો અમે ટીમને એક જાણકારી આપીને ટીમે તરત નક્કી કર્યું કે ભાઈ આપણે 21 લાખ રૂપિયાની સહાય આપણે એમના ફેમિલીને આર્થિક સહાય અને શૈક્ષણિક સહાય આપણે આપવી જોઈએ. શ્રદ્ધાંજલિ આપવા તો આખું ગામ ભેગું થાય, બધું જ થાય છે, પણ એના પરિવાર વિશે કેવી રીતે વિચારવું એમ. એટલે એના પરિવાર વિશે અમે તરત જ વિચાર્યું કે ભાઈ આ છોકરાઓની અને એની ફેમિલીની આપણે એક જવાબદારી લઈ લઈએ. એટલે અમે તરત આખી ટીમ તૈયાર કરી. ટીમ લઈને અમે ત્યાં ગયા. ત્યાં બધા જ હાજર જ હતા. ગામને ખબર પડી ગામમાંથી કે ભાઈ અમે આવવાના છીએ, એટલે લગભગ અસંખ્ય માણસો ગામના ભેગા થઈ ગયા. ત્યાં આજુબાજુના ગામડાના માણસો પણ ત્યાં આવી ગયા હતા. સાંસદ સભ્ય પણ આવી ગયા, ધારાસભ્ય પણ ત્યાં હાજર હતા, ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબ બી હાજર હતા, જિલ્લા પ્રમુખ પણ હાજર હતા. ત્યાં અસંખ્ય માણસો, એટલે સમજો આખું ગામમાં વાતાવરણ ગમગીન હતું. અને એના ઘરમાં ગયા અને જ્યારે એને અમે 21 લાખ રૂપિયાની સહાય કરીને તો આખું ઘર ખુશી એક આનંદમાં આવી ગયું હતું. અને ખુશીના આંસુથી અમારી સામે એને વ્યક્ત પણ નહોતી કરી શકતા. અમે તો એને એટલું જ કીધું કે એના ફાધર હતા, એને એટલું જ કીધું ભાઈ અમે મેહુલની ખુશી તમને નહીં આપી શકીએ, પણ અમે અમારી બનતી કોશિશ એવી હશે કે ભાઈ આની આર્થિક પરિસ્થિતિ કે એની શૈક્ષણિક જવાબદારી અમારું ટ્રસ્ટ લઈ લેશે અને તમારે જ્યાં પણ કંઈ પણ વસ્તુની જરૂરિયાત પડે તેના માટે અમે તમારા સાથે ઊભેલા છીએ.